એસી રિપેર કરવાનું શું કર્યું? આ તે મેં સર્વિસ વાળાને ફોન કરી દીધો છે, આજે આવી જશે. એટલે ફ્રી છે? ફ્રી નથી, એટલે બહુ એક્સપેન્સિવ છે. બે એમ નહીં, માણસ સાંજે ફ્રી છે? હા હા આલી હા. અને સાંભળો, એને કહેજો મેં શું કર્યું છે. એસી ની અંદરની જે જાળી આવે ને, જાળી, હા એ છે ને મેં કાઢી લીધી છે. હું કામ લી? અરે જાળી પરનો કચરો તમે ધોઈ નાખો ને એટલે હવા એકદમ મસ્ત આમ સાફ ચોખ્ખી ને ફટાફટ આવે. પણ તું શું કામ કરે છે? જાડી હે? જાડી કાઢીને તે જાડી એમ હા તો જાડી પેલો સાફ કરી દેશે. એક જ મિનિટ, આ તમે જાળી જાળી કોને કરો છો? એસી ની જાડી બે કેટલી જાડી છે? બે જાળી છે, લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ. તું યાર ડાબા પગના મોજા અને જમણા પગના મોજામાં ગૂંચવાઈ જાય છે, તો જાડી તને ફાવશે? આ છે ને જાળી જાળી તમે મને જ કરો છો 100%. નાલી જાડી મૂકી દે, હમણાં પેલો આવશે ને. તું જાડી સાફ ના તું યુ નો વુમન્સ ડે છે ને, તો પણ સોમવારે છે. હા તો મારે શોપિંગ કરવાનું છે. આજો મારી પાસે ડેબિટ કાર્ડ છે, મસ્ત ધમધમાઈને શોપિંગ કરી નાખું. આ શું થયું? શું થયું? તબિયત બગડી છે એવું લાગે. શું થયું? ના કરીશ તું શોપિંગ ના કરીશ ને. હું સમજી ગયો. શું પણ? અચાનક ઠંડી કેવી જતી રહી, એવું અચાનક પૈસા જતા રહેશે. કાકા પણ સાંભળો ને, આ વુમન્સ ડે છે એટલા માટે યાર. પણ બકા આપણી ત્યાં રોજ વુમન્સ નો જ ડે હોય છે, તું સમજ. અને તું તો ઘરની લક્ષ્મી છે કે નહીં? હા તો તારે પૈસાની શું જરૂર? પણ શોપિંગ કરવા તો જોઈએ કે નહીં? ના વાપરીશ, ના શું થાય છે? ના બધા પૂછે છે કેટલું કમાઓ છો, કોઈ પૂછતું નથી કે કઈ રીતે કમાઓ છો. વાહ વાહ નહીં, તું સમજ. હા ઓકે. જો આટલો કેટલો બોજ છે મારા હૃદય પર. શું? જો આટલો કેટલો બોજ છે મારા હૃદય પર. શું હવે બોજ? આ જો હૃદય પર બોજ. જો દરજી શર્ટ સીવે તોય ખિસ્સું ડાબી બાજુ જ રાખે જ. જો આને કહેવાય હૃદય પરનો બોજ. બે યાર તમે તો યાર ખરું બધું કરો છો ને. અરે પૈસાને જુએ મને શું, મારા ગજવાને પણ વર્ષો થઈ ગયા. શોપિંગ ના કરીશ? અરે નહીં કરું યાર, બસ. આ તો કેવું છે, પપ્પાએ છે ને મારા એકાઉન્ટમાં 10,000 ટ્રાન્સફર કર્યા ને, તો મને થયું કે લાવ શોપિંગ કરીએ એમ. એટલે એવું છે? તો પપ્પાએ મોકલ્યા છે તો આપણે જોડે કર્યા ને એમ કહું. કેમ હવે? બે જીવનમાં ફર્સ્ટ ટાઈમ સસરા હાથમાં આયા છે. બાકી હળો નેલ કટર જેવો છે, હે જરૂર પડે ત્યારે જ ના જડે. નેલ કટર? કશું પપ્પાએ મોકલ્યા નથી, જાણી જોઈને મેં એમનું નામ કીધું તમને ચેક કરવા. છાતીમાં દુખે છે. ચાલ હવે. હાર તારી રીતે તું શોપિંગ કર્યા છે. ચાલ કીધું કાઢ. હા વગાડો. બધા ભેગા થવાના છે, મીટિંગ કરવાના છે અમે બધી લેડીઝ. અચ્છા. અને છે ને અમે આ ડિસ્કશન કરવાના છે ફિટનેસ પર, હેલ્થ કેવી રીતે સારી રાખવી ને કેવી રીતે ફિટ થવું. તું કરીશ એમ? જે છે ને સેટ પણ આમ ડાયા થતા જ નહીં. અલા કાલી પૂછ્યું એમાં હું આવું બધું બોલે. કાકી હું તમને બેસ્ટ ટિપ્સ આપું. બોલ ને. જો તમારે ખરેખર કેલેરીઝ લાઈક 300 to 500 કેલેરીઝ જેવું બર્ન કરવું હોય ને તમારે, હા તો તમારે છે ને વોકિંગ કરવાનું ઓલમોસ્ટ 30 મિનિટ્સ. પછી કાંક તો તમે સ્વિમિંગ પણ કરી શકો, સ્વિમિંગ આવડતું હોય તો લગભગ 20 મિનિટ જેવું. તમે ટેનિસ રમી શકો 30 મિનિટ્સ. તમે યોગાસન કરી શકો 30 મિનિટ્સ. અને કાકા તમારે છે ને, મારે આટલો બધો ટાઈમ જ નહીં 30 મિનિટ્સ વાળા. હું યાર મારે તો આની સાથે ખાલી 10 મિનિટ કકરાટ થાય ને તોય મારું 300 કેલરી જેવું બળી જ જાય છે. આ જાણે તમારી સાથે કકરાટ કર્યા પછી મારું શરીર વધ્યા કરતું હોય જાણે. તો વધેલું જ છે. હું જાડી નથી, ઓકે? તો હું કહેવાય આને? જો આઈ વિલ એક્સપ્લેન યુ ટેકનિકલી. કયું કલી? ટેકનિકલી. યાર મારે તો આની સાથે ખાલી 10 મિનિટ કકરાટ થાય ને તોય મારું 300 કેલરી જેવું બળી જ જાય છે. આ જાણે તમારી સાથે કકરાટ કર્યા પછી મારું શરીર વધ્યા કરતું હોય જાણે. તો વધેલું જ છે. હું જાડી નથી, ઓકે? તો હું કહેવાય આને? જો આઈ વિલ એક્સપ્લેન યુ ટેકનિકલી. કયું કલી? ટેકનિકલી. હું સમજાઈશ તું. જો મને કહો કે આપણા બોડીમાં કેટલા ટકા પાણી છે, હાઉ મેની પર્સન્ટેજ? 70% પાણી છે. હા, એટલે એકચ્યુઅલી હું જાડી નથી, હું છે ને પૂરગ્રસ્ત કહેવાઉં. હું પૂરગ્રસ્ત, જ્યાં પૂર આવે એટલે હું પૂરગ્રસ્ત વ્યક્તિ કહેવાઉં. તું પૂરગ્રસ્ત કહેવાય એમ? તું જવાબ આપ્યો છે એને જો, એટલે અમે બધા શું, અમે બધા દુકાળગ્રસ્ત ના કહેવાય એમ? સુખાગ્રસ્ત. એક્ઝેક્ટલી. તું પૂરગ્રસ્ત ને તું ઘેર જતી રહે ને હમણાં. આવે કાકા સાથે. મસ્ત જવાબ મળ્યો આજે તો. હોશિયારી મારે ખોટી. ગીત વગાડલા. So you guys will be big friends. I want to talk about fitness. After some planning I was
Thinking of going out, it was great fun to go to the Statue of Unity. A few days ago I saw a police statue. No one knew what statue was, you said in my mind. Really, I said your statue. No statue was, I said, I had seen the Statue of Unity. Yes, it was. In English that you made a board for the Statue of Unity. Left Statue of Unity. Left me Statue of Unity. You are the Statue of Unity on the left side, there is a statue. of Unity on the left hand. બે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે ડાબી બાજુ. હે હું હવે કરે સ્ટેચ્યુ ઓફ યુનિટી લેફ્ટ એટલે જતું રહે, સ્ટેચ્યુ એટલે ઘેર જતું રહે, એમ કસે જતું રહેવું. પણ લેફ્ટ એટલે લેફ્ટ એટલે ડાબી બાજુ એમ. એટલે તમે એટલે કશું જોયા કર્યા વગર પાછી આવી ગઈ તું. તો મને તો સ્ટેચ્યુ જતું રહ્યું. એવું જતું રહે. અલા સ્ટેચ્યુ ચાલવા મળે. સેજ ભણી હોત ને બકા, સેજ હે આટલું હે. આમ જો શું હવે સેજ ભણી હોત ને તો બહુ ફેર પડત. હા મને હવ હશે હવે કઈ નહીં, હવે નેક્સ્ટ ટાઈમ જઈ આવીશ. ના પણ સેજ ભણી હોત ને. હા હવે પેલે દિવસે શેરડીનો રસ પીતી વખતે પેલા ભૈયાને કે ભૈયા એ જ્યાદા મીઠા મત કરના હો. અલા શેરડીનો રસ છે, આ તો કઈ શરબત છે કે તમે આમ ગળપણ બધું એડજસ્ટ કરી શકો. શું યાર હવે છોડો ને મારું, તમે તમારું બોલો ને. તો હું શું કરાવું, તો ઘરે જ છું. તમે કઈ પ્લાન કરો ને જવાનું. તમે ટાઈમ પાસ કેવી રીતે કરશો? કરીશ હું તો વલિયારી ખાઈને ટાઈમ પાસ કરીશ. બે વલિયારી 2 મિનિટમાં પતી જાય, એમાં હું ટાઈમ પાસ થાય? તને ખબર નહીં, એ વલિયારીનો એકાદ દાણો આમ ઘૂસી જાય ને. અરે એક વાતમાં ઉત્સાહ અને 1:30 વાગે રાત્રે તંબુની બહાર બધી બહેનપણીઓ બેઠી હતી. શિયાળ આવ્યું, શિયાળ આવ્યું, શિયાળ દેખાયું એવું બૂમા બૂમ કરી નાખી. તો બધા તંબુમાંથી બેટરી મારી. પછી કૂતરું હતું લા. એ બધા એક જ ફેમિલી ના કહેવાય. હા એ તારા બાપાનું મદારીનું વોંધરી જેવું મોડું છે ને. ચૂપ રહો, સોંગ સોંગાડ. ભગવાનના નામ ઉપર 100 રૂપિયા આપો. 100 રૂપિયાનું શું કરશો? આઈસ્ક્રીમ ખાવો છે. તો 50 આપું તો નહીં ચાલે? 50 તો નો હાલે ને. અમે 2 જણા સીવી, અરે ગર્લફ્રેન્ડ હોય ને. ભિખારી ગર્લફ્રેન્ડ રાખવા માંડ્યા? અરે એવું નથી, આ ગર્લફ્રેન્ડ તો ભિખારી બનાયો, નકર અમારે ડમ્ફર હાલતા હતા. 100 વીઘાના ખાતેદાર હતા, આ તો પ્રેમમાં પડ્યા ને એટલે પછી. ચાલો શું ચાલો? ક્યાં ચાલો? મારી સાસુ આવી ગઈ ઘરે. મેસેજ આવ્યો અત્યારે. વાવ મમ્મી આવી. આ કઈથી આવી જાય છે? તું અહીંયા છે, હું અહીંયા છું, ચાવી આપણી પાસે છે, તા ઘૂસે છે ક્યાંથી? અરે આપણા ઘરની ચાવી છે એની પાસે, હવે હું આપી રાખું છું એને એક ચાવી. ઓકે મને એ જ થયું કે આ બારીમાંથી તો ઘૂસી શકે એવું શરીર છે નહીં. કમ્પાઉન્ડના ગેટમાં ફસાઈ જાય ઘણી વાર. બસ હવે હા. હવે જોજે સીધી રસોડામાં જશે ને ડબ્બા સાફ. મારી મમ્મી છે, એને જે કરવું હોય કરે. ઓકે પણ યાર પાવડો લઈને આઈસ્ક્રીમ ખાવા બેસે છે. બહુ થયું હા હવે. કાકા શું બોલો છો? એ છે ને એ બટકી છે ને આમ ગમે કઈ આમ સેટ જ થઈ જાય. શું બટકી? એ બટકી નહીં, આવડી અમતી છે. આધાર કાર્ડમાં પણ આખો ફોટો આવ્યો છે એનો. કશું બી ના બોલો. આટલા જાડા ચશ્મા જાય એના. હે આમ બાટલીના તળિયા જેવા આવે ને પેલા બિલોડી કાચ જેવા. એટલા જાડા કાચ છે? અરે એ ચશ્મા પહેરીને તું આમ જો ભારતનો નકશો ટેબલ પર મૂકીને જુએ ને એમ તો તને નકશામાં. હા લાય હેલો. અલા હું શું કહું છું, હા હું છે. પેલા ચંદુભાઈની વાઈફ ભાગી ગઈ 3 દિવસ પહેલા, હા એની પોલીસ કમ્પ્લેન FIR તમે કરી આયા? એટલે હું એકલો નતો ગયો. તો એ ચંદનનો ખાસ એક ફ્રેન્ડ છે, એ અને હું અમે બંને ગયેલા એમ. પણ કોકની વાઈફ ખોવાઈ ગઈ હોય કે ભાગી ગઈ હોય એની FIR તમારે કરાવવાની? અલા તમારું કોઈ લફડું છે એની હાથે? કોઈ લફડા નથી લી. હવે 3 દિવસથી ચંદન એના ઘરમાં પાર્ટી કરે છે, જલસા કરે છે. એ મારાથી સહન નહીં થતું. જો 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 કેવા છે સાંભળે છે ને પહેલું? કોઈને પરફેક્ટ હસબન્ડ મળતો જ નથી એમ. એ તો એને ધમકાઈને મારી મછોડીને રિપેરિંગ કરીને સારો બનાવવો પડે છે. તે પત્નીનું એવું જ હોય, પરફેક્ટ કોઈને મળતી જ નહીં. એને પણ પછી પટાઈને પંપાડીને ગિફ્ટ આપીને ફોટોશૂટ કરીને બધું વ્યવસ્થિત બનાવવી પડે છે. ભલે ભલે. તારે હું એ બધું જવા દે. હા. તને આખી આ FIR ને આ બધી વાત કરી કોણે? તો કે ઓહ, આ તો સ્ત્રીઓમાં આર્ટ હોય છે, આર્ટ. એમ. બધું ખબર પડી જાય છે. આવી આર્ટ તમારી પાસે? ના ભાઈ, અમે કોમર્સ લીધેલું ને એટલે નહીં આ આર્ટમાં મારી પાસે. મૂકી દે. શું?
મૂકી દે જાને યાર હટ હટ ટેવાઈ ગયો છે મોગરો હવે મધમાખીના આતંકથી, ડંખને પણ મીઠો સ્પર્શ કહે છે, એ પણ નજાકતથી. વાહ વાહ કાકા વાહ. આ લગન જીવનના 3 કે 4 દાયકા વટાઈ ગયા હોય ને એ લોકોની શાયરી છે. જોરદાર. સાંભળો, હા હું જાઉં છું પપ્પા મમ્મી ત્યાં. હા તો જા. તો તમારે નથી આવવાનું? મારે નહીં આવતું, જાને યાર. મારે આ વર્ષે છે ને મમ્મીને કંઈક પાછી ગિફ્ટ આપવી છે. હો કે આ તો પણ ગયા વર્ષે આપેલી જ ખરી. ગયા વર્ષે આપણે શું આપ્યું હતું? પેલો લોખંડનો પલંગ નતો આપ્યો? હા, તો લોખંડનો પલંગ ગયા વર્ષે આપેલો, તો પછી આ વર્ષે શું આપશું? આ વર્ષે એ જ લોખંડના પલંગમાં કરંટ આપી દેજે. તમે છે ને હવે આ મૂકી દે, ચાલ આ મૂકી, તું જઈ આય જા. હટ ઓ કાકા આવું કરવાનું યાર. કરું. હારું ચાલે, બધી વાતો પછી કર. કેમ ફોન કર્યો કે? અરે આપણું યાર પેલું વાઈફાઈ નથી ચાલતું. વાઈફાઈ તો જ પણ વાઈફાઈ છે જ કઈ આપડી ઘર? અરે છે હવે. હોતું હશે, મને નહીં ખબર ને. તું અરે એકચ્યુઅલી એમાં શું છે કે એમાં એક બાજુવાળાનું વાઈફાઈ આપડી ત્યાં પકડાય છે. તે તો હવે ખબર નહીં, હવે આ લોકોએ રિચાર્જ નહીં કરાયું હોય તો બધું બંધ થઈ ગયું છે. એટલા બે જવાબદાર લોકો છે ને. લા તું તો એનું વાપરે ને પાછા એ બે જવાબદાર. લા હો તો એટલે તું હિંચકા પર બેસી જાય છે? હા, તો એ બાજુ જ ખાલી વાઈફાઈ આવે છે. શું કરું? મને કે હું તડકો ખાવા બેહું શિયાળામાં. તમે શું કરશો? આવું ના કરાયેલી હવે. પણ તમે જ કહો છો ને દર વખતે કે બચત કર બચત કર. બચત કર કીધું કે ચોરી કર કીધું? તમે મને ચોર કહો છો. પણ આવું ના કોકનું વપરાયેલી હવે પાછું એમને જ ગાળો દે તું. લે જો મને છે ને બચત કરતા આવડે છે. આ ગયા મહિને મેં 30,000 રૂપિયાની બચત કરી છે. લે મને જ નહીં ખબર. 30,000 ની તે કમની કરી બચત? જો અત્યારે તમે માસ્ક પહેર્યા વગર બહાર જાઓ ને તો 1,000 રૂપિયા ફાઇન છે. હું જેટલી વાર બહાર ગઈ ને મને એક પણ ફાઇન થયો નથી. 30,000 તું છે ને યાર, ભગવાન કરે મને શું કેવું તને. પરફેક્ટ વાઇફ હોય ને, પરફેક્ટ વાઇફ, હા. પરફેક્ટ વાઇફ હોય ને એ કેવી હોય? ના ક્યારે હેરાન કરે, ના ક્યારે જુઠ્ઠું બોલે, ના ક્યારે ધોકો આપે, ના ક્યારે શંકા કરે, ના ક્યારે ઝઘડો કરે, ના ક્યારે પૈસા માંગે, ના ક્યારે શોપિંગ કરે. અને ના ક્યારે આવી દુનિયામાં હોઈ શકે. છે ને? મૂકી દે, મૂકી દે, મૂકી દે. હટ. અને તમને આટલું બધું ખબર છે પ્રેમ વિશે, તો તમે શું કામ પેલી પિંકીની પાછળ પડ્યા છો? બે તો લાવે બે ઘડી ગલગલિયા એમ. હું ગલગલ ગયા. પરણેલો પુરુષ છું અને પરણેલા પુરુષને છે ને આમ સરકારી બસ જેવી જિંદગી હોય. એટલે આખો દિવસ ગમે ત્યાં ફરે, રાત્રે ડેપોમાં જમા થઈ જવાનું. Stay with Kishore Kaka only on Radio City 91.1. અને સાંભળો, આજે તમારે એક બીજું કામ કરવાનું છે. હું છે? આજે સેલિબ્રેશન છે ને તો તમારે મને ઉંચકવી પડશે. હું કીધું ઊંચકવી પડશે એમ? હા, એમાં શું છે? અરે હોતું હશે કે મારે જીવું નહીં. બે કાકા એ તો ટ્રાય તો કરાય ને. ના થાય યાર, એ તો અરે પહેલું કે ને. હા કરાય, હવે ટ્રાય તો કરાય ને. ના થાય યાર. 500 કિલોવોટ નું ટ્રાન્સફોર્મર વાંસના લાકડા પર લટકાયો ચાલે? ચલો હું બોલું છું કે આઈ લવ યુ. હા બરાબર. અરે શું બરાબર? માણસ આઈ લવ યુ બોલે ને તો સામે કઈ એક્સપેક્ટ કરતો હોય. હું યાર આઈ લવ યુ. એવું નહીં, તમે કંઈક બોલો કાકા એમ કે છે. હું કહું યાર. ઓકે, સો વોટ અ કોઇન્સિડન્સ, આઈ ઓલ્સો લવ માય સેલ્ફ. છે ને પહેલું સાંભળ્યું છે? હા કાકી સાંભળું છું. તો પણ હવે હું તું આ બધું? હવે સાંભળો, આ બધું જવા દો. હવે આટલો સરસ સેલિબ્રેશન નો ટાઈમ છે ને તો તમારા માટે કપડાં ને બધું લેતા આવજો બાપા. તમારો તો પેલો જે જબ્બો છે ને એ તો ફાટી ગયો છે. તે જબ્બો નવો જ છે. તારો પેલો જે ધોબી છે ને નવો, એ વિચિત્ર માણસ છે. એ જબ્બા ફાડ નાખે, એકના બે કરે છે. એ ભલે એકના બે કરે છે પણ પૈસા તો એકના જ લે છે ને. એટલે આ રીતે જોવાય? સાંભળ્યું ને તે? સારું, હવે એ બધું તો હું એકવાર જોઈ લઈશ. અને સાંભળો, આજે તમારે એક બીજું કામ કરવાનું છે. હું છે? આજે સેલિબ્રેશન છે ને તો તમારે મને ઉંચકવી પડશે. હું મૂકી દો, હું જઉં છું. તું કઈ ચાલી? અરે તમે સેલિબ્રેશન નથી કરવાના, હું તો કરું ને. હું તમારા માટે કપડાં લેવા જાઉં છું. જીન્સ લાવવાની, જીન્સ. તું જીન્સ પહેરીશ? હા વળી, એમાં શું છે? બ્લુ કલર નું જીન્સ અને બ્લુ કલર ની ટી શર્ટ. બંને ભૂરું ભૂરું? હા તો વેલ માછલી જેવું નહીં લાગે? તમે મૂકો યાર. હેલો, એવું નહીં. હેલો. હા યાર, આ માછલી તૈયાર થશે. અરે યાર